વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એન્ટ્રી ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 5 જેની અંદર મેં તમને આગળ થોડાક દાખલાઓ સમજાવ્યા હતા। હવે આપણે એની આગળ ચર્ચાઓ કરશું કે હવે તમારે પરીક્ષાની અંદર કેવા દાખલાઓ પૂછાય છે। ઓકે, તો શરૂઆત સૌથી પહેલું કામ આપણે સૂત્રથી કરશું। જો હવે આજે હું તમને પદો કઈ રીતે શોધવાના, કઈ રીતે દાખલો ગણવાનો એની વાત કરીશ, જે તમારી બોર્ડની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। અહીંયા માની લો કે an વાળું સૂત્ર યાદ રાખવાનું, a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। સિમ્પલ ને સાદું સૂત્ર। n એટલે પદો, જેટલા ગોતવા હોય, 10મું પદ, 20મું પદ, 50મું પદ, 100મું પદ। a એટલે પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા। જો આ બે અલગ અલગ છે, આ પદો કહેવાય અને આ પદોની સંખ્યા કહેવાય, અને d એટલે પદો વચ્ચેનો તફાવત। રેડી? આ તમને મેં પહેલા ક્લિયર કરાવ્યું હતું, હજી ક્લિયર કરાવું છું, યાદ રાખો। હું એક વાર લખી દઉં છું એટલે તમારે તકલીફ ન પડે। n એટલે પદો, a એટલે પ્રથમ પદ, પછી n એટલે પદોની સંખ્યા, અને d એટલે પદો વચ્ચેનો તફાવત। ઉપરનું ખાલી યાદ રાખો। ઓકે, જે વારંવાર જોશો એટલે તમને આરામથી આવડી જશે। હવે આપણે દાખલાની શરૂઆત ચોપડીથી જ કરશું। જો એની અંદર સ્વાધ્યાય 5.2 છે। ઓકે, તમારે બોર્ડ પર ધ્યાન રાખવાનું છે। સ્વાધ્યાય 5.2 જેમાં દાખલા નંબર પહેલાથી આપણે શરૂઆત કરીએ। જો પહેલા દાખલામાં તમને a બરાબર 7 આપેલા છે, d બરાબર 3, બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે, n બરાબર 8, તો તમારે અહીંયા an શોધવાનું છે। ચલો શરૂઆત અહીંથી કરીએ આપણે। આવી રકમ છે, કોઈ વસ્તુ દીવાની છે, ગમે ત્યારે દાખલો ચાલુ હોય, શરૂઆત પહેલા સૂત્ર મૂકી દો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। મૂક્યું સૂત્ર? જ્યાં જે કિંમત આવતી એની મૂકી દો। an એટલે નથી આવી, મૂકી દો એમને 7 અહીંયા મૂકો। n એટલે કેટલા આપ્યા હતા? 8 આપ્યા હતા, ઓછા 1, અને d એટલે કેટલા આપ્યા હતા? 3। ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? હવે કઈ નહીં કરવાનું, 7 ના 7, 8 માંથી 1 જાય એટલે 7 વધે, ગુણ્યા 7, બે નો પેલા ગુણાકાર, 7 વત્તા 7 તેરી 21 માં 7 ઉમેરો, જવાબ આવી ગયો, સોરી 28। an બરાબર કેટલા આવ્યા? 28, જવાબ આવી ગયો। ચલો કોઈ વાંધો આવડે? ઓકે, વેરી ગુડ। હજી એક દાખલો એમાં ને એમાં છે, બધા દાખલામાં અલગ અલગ રીત આપેલી છે, તમને આવડી જશે। બીજા દાખલામાં તમને a બરાબર -18 આપેલા છે, માઇનસ જ છે, ચેક કરજો। ચલો હવે d બરાબર તમને નથી આપ્યા, સમજો। પછી તમે n બરાબર 10 આપેલા છે અને an બરાબર 0 આપેલા છે। હવે આપણે ગોતવાનો છે, કઈ ફેર ના પડે, સૂત્ર આપણું જે હતું મૂક્યું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। an ની જગ્યાએ 0 મૂકો, અહીંયા 18 મૂકી દો, અહીંયા n આપણને આપ્યા હતા 10 ઓછા 1, અને d નથી આપ્યા એટલે રાખો। ચલો અહીંયા સુધી કોઈ વાંધો? હવે આ 18 ને આ બાજુ લઈ લો તો -18 ના શું થઈ જાય? +18। 10 માંથી 1 જાય એટલે 9d વધે, 9 ને નીચે લઈ લો તો 18 ભાગ્યા 9 કરો, એટલે d બરાબર 9 દુ 18, તો d બરાબર 2 મળી ગયો, આપણો આન્સર। ક્લિયર? ત્રીજો દાખલો એમાં જો શું કે છે, એમાં તમારે a ગોતવાના છે, તમને d આપેલા છે -3, પછી તમને n આપેલા છે 18, પછી તમને an આપેલા છે -5। ચલો રેડી? આટલી વસ્તુ આપી। હવે આપણું સૂત્ર મૂકો। સૂત્ર શું આવશે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। an કેટલા આપ્યા હતા? -5, એ નથી આપ્યા, d આપણને n આપ્યા હતા 18 ઓછા 1, અને d આપેલા છે -. ચલો આમાં કોઈ વાંધો? હવે કઈ નહીં કરવા, -5 ને એમ નામ રાખો, a ને એમ નામ રાખો, 18 માંથી 1 જાય એટલે 17 વધે, ગુણ્યા -3, તો -5 એમ નામ, a એમ નામ, 17 તેરી 51, પણ કેવા -51 આવે? 51 ને આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જાય, બરાબર a। ચલો આમાં કઈ ડાઉટ? 51 માંથી 5 કાઢો, કેટલા વધે? 46। a બરાબર 46 આવ્યા, અને મોટા પદની નિશાની વધતા, આ જવાબ। ચલો આમાં કોઈ ડાઉટ? આ તમારા 3 દાખલા પૂરા। ચોથો દાખલો એમાં કોષ્ટકમાં જ આપેલો છે, જેથી કરીને તમે બધી કિંમતો શોધી શકો। ચલો ચોથો દાખલામાં શું કે છે,
એની અંદર તમને એ બરાબર આપેલા છે -18.9. પછી તમને ડી બરાબર આપેલા છે 2.5. પછી તમને એન બરાબર શોધવાના કીધા છે અને તમને એન બરાબર 3.6 આપેલા છે. ચલો પોઈન્ટ વાળો દાખલો કઈ ફેર ના પડે. સૂત્ર મૂકો પેલા. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. ક્લિયર? હવે જે આપ્યું એ બધું મૂકી દો. 3.6 a એટલે -18.9, n એટલે નથી આપ્યા, ડી એટલે 2.5. ચલો આ કઈ ડાઉટ? આ પદને આ બાજુ લઈ લો, પ્લસ થઈ જાય 3.6 વત્તા 18.9 બરાબર n ઓછા 1 અને 2.5 ની અંદર રહેવા દો. હવે આ બેનો સરવાળો કરવાનો. અહીંયા આપણે કરીએ 3.6 પાછળ એક 0 લગાડી દો. અહીંયા આવશે 18.9 પાછળ 0 લગાડી દો. અહીંયા આગળ 0 મૂકી દો. સરવાળો કરવામાં ઈઝી પડે તમને. 0 ના 0, 6 ને 5, 6 ને 9, 15 નો પાછળો વધી પડી 8 ને 4, 12 નો બગડો વધી પડી કેટલા આવ્યા? 22.50 આવ્યા. અહીં મૂકી દો 22.50 બરાબર n ઓછા 1. અહીં 2.5 2.5 ને નીચે લઈ લો તો 22.50 ભાગ્યા 2.5 બરાબર n ઓછા 1. હવે આના પોઈન્ટ કાઢતા શીખી જાઓ. આના પોઈન્ટ કાઢો એટલે ઉપર 10 જાય, નીકળી ગયો પોઈન્ટ. આના પોઈન્ટ કાઢો એટલે નીચે 100 આવે, કેમ કે બે આંકડે પોઈન્ટ હતા. એ તો બધાને ખબર પડે. હવે એક મીંડું અહીંથી ગયું, એક મીંડું અહીંથી, આ બે નીકળી ગયા. હવે 225 25 ના ઘડિયા 225 તો ખબર જ છે 25 9 225 9 આવી ગયા. 9 બરાબર n ઓછા 1 ને આ બાજુ લઈ લો તો 9 વત્તા 1 બરાબર n બરાબર 10. ડાઉટ છે આમાં કઈ? બોલો. સિમ્પલ ને સાદો. ક્લિયર? એના પછીનો પાંચમો દાખલો. ચલો ચલો પાંચમા દાખલામાં શું કે છે? તો પાંચમા દાખલાની અંદર તમને કીધેલું છે કે એ બરાબર તમને 3 આપેલા છે 3.5. પછી તમને ડી બરાબર 0 આપેલા છે, n બરાબર 105 આપ્યા છે. તો અહીંયા તમારે an શોધવાનો. ચલો પેલો દાખલો રિપીટ થયો પાછો. an શોધવાનો. ક્લિયર? ચલો an નું સૂત્ર મૂકો. a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. હવે an તમને આપ્યા નથી. a કેટલા છે? 3.5. n એટલે કેટલા છે? 105 ઓછા 1 અને ડી કેટલા છે? 0. મગજમાં એક વસ્તુ યાદ રાખો, આ પદ એની હારે ગુણાકારમાં 0 છે તો કોઈ બાદબાકી નહીં કરવાની, ડાયરેક્ટ 0 જ મૂકી દેવાનો. સમજી ગયા મારી વાત? જો સમજો 105 માંથી 1 છે 104 વધે, 104 ને 0 હારે ગુણો તો 0 જ થવાનો. તો કોઈ પ્રશ્ન જ નથી ગુણવાનો આવતો. તો તમારો જવાબ 3.5 મળી ગયો. ત્રીજા સ્ટેપમાં તમારો જવાબ. ચાલો એ બધી ડાઉટ કોઈને? આ 3 સ્ટેપ નો એક જ દાખલો. ક્લિયર? ચલો હવે એના પછી દાખલો આપ્યો છે, દાખલા નંબર 2. જો એમાં એમસીક્યુ છે. પરીક્ષામાં આ રીતે એમસીક્યુ આવે જ છે 100%. તો દાખલા નંબર 2 માં પેલો દાખલો છે. જો એમાં લખ્યું છે સમાંતર શ્રેણી આપી છે. જો આ ધ્યાન રાખજો બધા. સમાંતર શ્રેણી છે જેની અંદર 10, 7 અને 4 ડોટ ડોટ કરીને આપેલું છે. એનું 30મું પદ ખાલી જગ્યા છે. ઓકે, 30મું પદ ખાલી જગ્યા છે. સમજ? તો આપણે કઈ નહીં કરવાનું. 30મું પદ કીધું ને, એ બરાબર પ્રથમ પદ શું આપ્યું છે? ડી બરાબર આ બેની બાદબાકી એટલે 7 ઓછા 10 -3 આવે. n બરાબર 30મું પદ 30 આવી ગયો. એ 30 એટલે કે n શોધવાના આપણે. સમજાણું? આવડે એવું જ છે. સૂત્ર મૂકી દો. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. a એટલે કેટલા હતા? 10. n એટલે કેટલા મૂકવા? 30. 30 ઓછા 1 અને ડી એટલે કેટલા હતા? તો -3. ચલો એમ રાખો. હવે 30 માંથી 1 જાય 29 ગુણ્યા 3. 29 તેરી 87 અને નિશાની માઇનસ ની આવે. 87 માંથી 10 જાય એટલે 77 એટલે નિશાની મોટી સંખ્યાની માઇનસ. જવાબ આવી ગયો 77. 30મું પદ કેટલું? -77. આમાં કઈ ડાઉટ કોઈને? ઓકે ચલો નેક્સ્ટ. એમાં જો બીજો એમસીક્યુ આપ્યો. જો શું કે છે? તો એની અંદર તમને આ રીતે પદ આપ્યું. જો આમાં આવી રીતે તમને આપ્યું એટલે તમે પાછા બી જશો. તમને એમ થશે કે આવો દાખલો બહુ જ અઘરો પડે, પણ આના જેટલો કોઈ ઈઝી દાખલો નથી. એનું 11મું પદ શોધવું છે. કોઈ પણ દાખલાની શરૂઆત કરો એટલે આપોઆપ આવી છે. ઓકે ચલો એ બરાબર -3. હવે ડી ગોતવા છે તો આમાંથી શું બાદ કરવાનું? આગળનું પદ. તો માઇનસ નિશાનીને કાઉન્સમાં રાખવાનું. સમજાણું? ઓકે
હવે જો માઇનસ ની કાઉન્સમાં રાખી ઓછાની નિશાની આડા 3 હતા કેવા ઓછા હતા તો એને એમને રાખો નીચે કઈ એક મૂકી દેવાના પેલું કામ જો -1 દુત્યાંશ આ નિશાની ધરો વત્તા થઈ ગયા 3 ના છેદમાં હવે નો આવડે મેં તમને શીખવાડું ચોકડી ગુણાકાર તો 1 એકા 1 -1 2 તેરી 6 +6 2 એકા 2 6 માંથી 1 જાય એટલે 5 ના છેદમાં 2 સમજાઈ ગયું ચાલો હવે આપણને 11મું પદ એટલે n બરાબર 11 તો આપણે શું ગોતવાના છે an શોધવાના ઓકે સૂત્ર મૂકી દો n નું ચલો n બરાબર a + n - 1 ગુણ્યા d ચલો n આપણને બતાય a કેટલા હતા -3 n એટલે 11 ઓછા 1 d કેટલા હતા 5 દુત્યાંશ ચલો હવે જો હા ઈઝી દાખલો છે વત્તા 10 માંથી એટલે 11 માંથી 1 જાય 10 ગુણ્યા 5 દુત્યાંશ આ બે નો ભાગાકાર થાય ને 2 પંચાને અને -3 અને આ સ્ક્વેર 55 25 માંથી 3 કાઢો એટલે 22 આવશે પણ કેવા વત્તા તમારું 11મું પદ કેટલું આવ્યું 22 આમાં કઈ ડાઉટ છે કોઈને વેરી ગુડ ચલો હવે એના પછીનો દાખલો જુઓ દાખલા નંબર 3 ચલો ત્રીજો દાખલો રહ્યો ને એમાં કોઈ અઘરી વસ્તુ નથી પણ ધ્યાન શું રાખવાની તમને કહી દો જો દાખલા નંબર 3 હવે એમાં તમારે ખાના પૂરવાના છે હું તમને 2 દાખલા ગણાવીશ બાકીના તમે ઘરે જઈને ટ્રાય કરજો એટલે આવડી જશે ચલો આવી રીતે મેં તમને શીખવાડેલું હતું કે પેલું પદ a કહેવાય બીજું પદ a + d કહેવાય ત્રીજું પદ a + 2d કહેવાય રેડી ચલો હવે પેલું પદ તમને આપેલું છે અને કયું પદ આપેલું છે ત્રીજું પદ એટલે કે a + 2d આપેલા છે કેટલા આપ્યા છવી સમજો a ની કિંમત આપી મને આમાં મૂકો તો 2 અહીંયા 2 કૌંસમાં d બરાબર 26 2 ને આમે લઈ લો એટલે 2d બરાબર 26 ઓછા 2 તો 2d બરાબર કેટલા આવ્યા 24 d બરાબર 24 ભાગ્યા 2 12 મળી ગયા હવે બીજું પદ આમ નામ મળશે જો બીજું પદ શું હતું a + d a કેટલા હતા 2 અને d કેટલા આવ્યા 12 બીજું પદ કેટલું મળ્યું ખાનામાં રકમ કેટલી આવે ચલો રેડી હા ઈઝી વસ્તુ છે બીજું કઈ અઘરું નથી સમજવાનું ટ્રાય કરો હજી એક દાખલો આમાં નામ ચલો શું કે છે અહીંયા તમને ચોરસ ખાડો આપ્યો અહીંયા તમને 13 આપ્યો અહીંયા બીજું ચોરસ ખાડો આપ્યો અહીંયા 3 આપ્યો એનો મતલબ પહેલું અને ત્રીજું પદ ન થાય તો એનો મતલબ કે આ પદ તો આપ્યું જ છે ને આ પદ બીજું પદ એટલે a + d થયા આ પદ ચોથું પદ a + 3d થયા તો એનો મતલબ a + d બરાબર તો તમને આપેલું છે કેટલા 13 a + 3d બરાબર એ તમને આપેલું છે કેટલા 3 લોકની તો ઉપયોગ કરો આ નીકળી ગયો ઓછા 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 નીકળી ગયું પણ 3 માંથી જાય એટલે -2d 13 માંથી તમે 3 કાઢો એટલે કેટલા વધે 10 પ્લસ d બરાબર શું આવે 10 ભાગ્યા 2 કેવા -5 આવે ઓકે હવે આપણે ગોતવાનું પડે હજી મળ્યું નથી હવે આની કિંમત તમે d માં મૂકો તો a + d બરાબર 13 હવે માની લો કે આપણે શું આવ્યું હતું d આવ્યા હતા ને તો એમને -5 બરાબર 13 -5 ને સામે લઈ લો એટલે શું થાય 13 + 5 a બરાબર કેટલા આવ્યા 18 જો તો પેલું પદ 18 આવે છે હવે બીજું છેલ્લું પદ તો પડે ને ત્રીજું પદ ત્રીજા પદનું સૂત્ર શું હતું a + 2d a એટલે કેટલા હતા 18 વત્તા 2 કૌંસમાં 2d એટલે -5 થયા 5 દુ કેટલા થયા 10 તો 18 ઓછા 10 બરાબર જવાબ શું આવ્યો 8 આમાં કઈ વાંધો આ રીતે 2 દાખલા મેં તમને ગણાવ્યા છે બાકીના તમે 4 દાખલા 3 દાખલાની ટ્રાય કરજો 100% આવડી જશે અને ન સમજાય મને તમે કહેજો ઓકે ચલો હવે આગળનો દાખલા નંબર 4 ક્લિયર ચલો બધા અંદર ધ્યાન રાખશે ચલો દાખલા નંબર 4 માં શું કહે છે તો જો સમાંતર શ્રેણી આપી છે 3 8 13 18 ડોટ ડોટ કરીને એનો કેટલામું પદ જો સાંભળજો એનું કેટલામું પદ 78 થાય સમજજો આ દાખલો અઘરો નથી પણ સમજવાની કોશિશ કરજો 78મું પદ નથી કીધું 78 કેટલામું પદ સમજજો તો a બરાબર 3 d બરાબર 8 ઓછા 3 એટલે 5 આવ્યા n બરાબર તમને આપ્યા નથી કેમ કે કેટલામું પદ નથી ખબર તો આપણે an ની જગ્યાએ 78 આપી દીધા સમજાણું કઈ 78 કેટલામું પદ છે સમજવાની કોશિશ કરજો શું દાખલામાં ગોતવાનું હવે આ સૂત્ર મૂક્યો n બરાબર a + n - 1 ગુણ્યા d
એન કેટલા હતા 78, એ કેટલા હતા 3, એન એટલે આપણને નથી આપ્યા અને ડી હતા 5. હવે આપણે 3 ને આ બાજુ લઈ લો, 78 ઓછા 3 બરાબર એન ઓછા 1 ગુણ્યા 5. 75 5 ને નીચે લઈ લો, એન ઓછા 1 15 5 75. તો આને આ બાજુ લઈ લો, 15 વત્તા 1 બરાબર એન. એન બરાબર કેટલા મળ્યા 16. ચલો કોઈને આમાં વાંધો છે સ્ટેપમાં કોઈ જવાબ આવી ગયો 16. આવી જી અઘરું લાગે છે કોઈને? ઓકે ચલો દાખલા નંબર 5 મો. ચલો ચલો દાખલા નંબર 5 માં શું કહે છે જો એમાં તમે સાંભળજો, પદોની સંખ્યા શોધવાની કીધી. સમજજો, પદોની સંખ્યા એનો મતલબ n શોધવાના કીધા છે. પેલા એ ખબર હોય જો દાખલામાં. તો પેલો દાખલો આપ્યો છે જો હમણાં મેં ગણાય એના જેવો 13, 19 અને છેલ્લું પદ તમને 205 આપ્યું છે. જો આ દાખલો આવડે એવો જ છે. સમજજો, a બરાબર કેટલા મળ્યા 7, d બરાબર 13 ઓછા 7 કેટલા આવે 6 આવે. n બરાબર આપ્યા નથી અને n બરાબર છેલ્લું પદ 205 આપ્યું. આની આગળનો દાખલો ગણાયો એ જ રીતનો છે. સૂત્ર મૂકો n બરાબર a પ્લસ n માઇનસ 1 ગાઉસ પૂરો ગુણ્યા d. રેડી? n કેટલા આપ્યા હતા તો 205, a કેટલા આપ્યા હતા 7, n કેટલા આપ્યા હતા નથી આપ્યા, d કેટલા છે 6. ચલો હવે રેડી? સ્ટેપ બાય સ્ટેપ. પહેલા આ સ્ટેપ ને આ બાજુ લઈ લેવાનું. તો 205 ઓછા 7 બરાબર n ઓછા 1 અને ગુણ્યા 6 એમ આ બે ની બાદબાકી કેટલી થાય તો 198 હશે ને? તો રહ્યો મિસ્ટેક નથી થતી ને, 5 ગયા એટલે 198. 6 ને નીચે લઈ લ્યો બરાબર n ઓછા 1, 6 તેરી 18, 1 વધ્યા 6 તેરી 18 33 આવે. 33 ઓછા 1 ને આ બાજુ લઈ લો વત્તા 1 થઈ ગયા. n બરાબર કેટલા આવ્યા? ચલો આમાં કઈ વાંધો? n બરાબર 34. હવે એના પછીનો દાખલો અહીંયા જ આપણે કરીએ. ચલો દાખલા નંબર 5. એમાં પેલો દાખલો ગણાયો, બીજો જુઓ 15 પૂર્ણાંક 1/2 13 આપ્યા છે અને ડોટ ડોટ કરી -47 સમજવાની કોશિશ કરજો. ક્લિયર? જો a બરાબર કેટલા આપ્યા 18, d બરાબર આનું સાદું રૂપ દેવાનું ન આપણે શીખવાના. જુઓ 15 પૂર્ણાંક 1/2 આ બે નો ગુણાકાર એમાં પ્લસ કરવાનો. 15 દુ 30 વત્તા 1 આ લખું છું 15 ગુણ્યા 2 વત્તા 1 ભાગ્યા છેદમાં 2 ના 2. 15 દુ 30 ને 31 ના છેદમાં શું આવે 2. તો એનો મતલબ 31 ના છેદમાં 2 માંથી શું બાદ કરવાના 18. નીચે કઈ તે ગણાય ચોકડી ગુણાકાર. તો 31 એમ નામ 18 દુ કેટલા એવા 36 નીચે એવા 2. હવે 31 માંથી 36 જાય તો 5 વધે પણ કેવા -5 ના છેદમાં 2. તો આ કઈ વાંધો. હવે n બરાબર આપ્યા હતા કેટલા -47. n ગોતવાના છે. સૂત્ર મૂકી દો આપણું n મારું. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. રેડી? ચલો n કેટલા આપ્યા હતા -47, a કેટલા હતા 18, n આપણને નથી આપ્યા, d કેટલા છે તો -5 ના છેદમાં 2. સમજ. હવે 18 ને પેલા આ બાજુ લઈ લો તો 18 47 એ ઓછા ને 18 એ ઓછા બરાબર n ઓછા 1 -5/2. હવે આ બે નો સરવાળો થાય 7 દુ 14 1 15 15 ને 5 નો વધી પડી 1 4 ને 5 ને 6 કેટલા આવ્યા 65. પણ કેવા? હવે આને તમે સામે લાવો ને એટલે ભાગાકારમાં છે ને એ ઉપર જાય અને જે ઉપર છે એ નીચે અને નિશાની ઓછા ઓછા ની હોય એટલે વધતા જ થઈ જવાનું. સમજો છો મારી વાત ને? નીચે ઓછા ઉપર એ ઓછા એ નીકળી જાય બરાબર n ઓછા 1 13 5 65 13 દુ 26 બરાબર n ઓછા 1 ઓછા 1 ને આ બાજુ લઈ લો 26 વત્તા 1 એટલે n બરાબર કેટલા આવ્યા 27. ચાલો રેડી? અહીંયા પાંચમો દાખલો. ઓકે, હવે આના પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, જે કોઈને કાંઈ પણ તકલીફ હોય નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.